નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર. 13,10,600 મતદારો પૈકી 10,95,420 મતદારોએ ફોર્મ જમા કરાવ્યા. 2,15,180 મતદારો એટલે કે 16.42% અનકલેક્ટેબલ તરીકે માર્ક કરાયા. મૃત્યુ પામેલ મતદારો 68,107. અંકલેશ્વર પાલિકામાં વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ આમને સામને 2 વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકર્યો. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 1 કરોડ 9 લાખની છેતરપિંડીના કેસમાં સુરત અને જૂનાગઢથી 4 આરોપીની કરી ધરપકડ. જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન વેચીને વધુ નફો કમાવાની લાલચ આપી રૂપિયા 1 કરોડ 9 લાખથી વધુ રકમ પડાવી હતી. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન યોજાયું. 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ. નર્મદા જિલ્લા બાર એસોસિએશન ચૂંટણીમાં પ્રમુખ પદે 12મી વખત વંદના ભટ્ટ બિનહરીફ ચૂંટાયા. મંત્રી પદે આદિલ પઠાણ અને ઉપમંત્રી તરીકે પ્રવીણભાઈ તડવી પણ બિનહરીફ ચૂંટાયા. પ્રમોદ વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત. દંપતીનો ચમત્કારિક બચાવ. અંકલેશ્વરમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ લોન ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કરતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ. રીલ્સ જોઈને છેતરપિંડી શીખનાર શખ્સ ઝડપાયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર તારીખ 1 જાન્યુઆરી 2026 લાયકાત તારીખના સંદર્ભમાં ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા SRI 2026 પ્રક્રિયા અમલમાં છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજરોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં 2,15,180 મતદારો એટલે કે 16.42% અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે ભરૂચ જિલ્લામાં કુલ 5 વિધાનસભા મત વિસ્તાર આવેલ છે. જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર. 2025ની મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા. મતદારોની સુવિધાઓ માટે એક મતદાન મથક પર 1200 થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનઃગઠન કરવામાં આવ્યું છે, જેના પરિણામે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1,342 થી વધારીને 1,493 કરવામાં આવી છે. SRR 2026ના અંતર્ગત એન્યુમરેશન ફોર્મનું વિતરણ, સંગ્રહ અને ડિજિટાઇઝેશનની કામગીરી તારીખ 14/12/2025ના રોજ 100% પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કુલ મતદારો પૈકી 10,95,420 મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42% અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે, જેમાં કેટેગરી વાઇઝ મતદારોની સંખ્યા જોઈએ તો મૃત્યુ પામેલ મતદારો 68,107, ગેરહાજર મતદારો 31,311, કાયમી સ્થળાંતર થયેલ મતદારો 98,534 તેમજ 17,223 એવા મતદારો છે, જેઓ અન્ય સ્થળ પર નોંધાયેલા ફોર્મ પરત ન આવેલ હોય અને આ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધાવવા ઈચ્છે છે તો ફોર્મ 6 ભરીને નોંધાવી શકે છે. ફોર્મની પૂર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે. આ યાદી ભરૂચ nic.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ભરૂચ જિલ્લાના જે 5 વિધાનસભા મત વિસ્તાર છે એના માટે આ મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ રહી છે
જે 2025ની આપણી મતદાર યાદી હતી એમાં કુલ 13,10,600 જેટલા મતદારો નોંધાયેલા હતા અને મતદારોનું રેશનલાઇઝેશન કરીને 1200થી વધુ મતદારો એક બૂથ પર ના રહે એટલા માટે જે બૂથની સંખ્યા હતી 1342 એ વધારીને હવે 1493 કરવામાં આવી છે. જે ટોટલ એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલું એ પૈકી 10,95,420 એટલે કે 83.58% ફોર્મ્સ પરત આવ્યા છે અને એનું ડિજિટાઇઝેશન થઈ ચૂકેલું છે. અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42% મતદારો એવા છે કે જેમના ફોર્મ્સ અનકલેક્ટેબલ રહ્યા છે અને એની અનકલેક્ટેબલ તરીકે એને માર્ક કરવામાં આવ્યા છે. જે અનકલેક્ટેબલ ફોર્મ્સ રહ્યા છે એમનું બાયફર્કેશન જો આપું તો એમાં 68,107 જેટલા એવા મતદારો છે કે જે મૃત્યુ પામેલા છે. જે મતદારો ગેરહાજર રહ્યા હોય એવા છે 31,311. કાયમી સ્થળાંતર થયેલા મતદારો જે છે એ 98,534 છે અને જે મતદારો અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો જેના ફોર્મ પરત ના આવ્યા હોય એવા મતદારોની સંખ્યા છે 17,228. હવેનો જે તબક્કો છે એમાં ઈઆરઓ દ્વારા જે લોકોના મુસદ્દામાં નામ આવ્યા હોય અને એનું મેપિંગ ના થયેલું હોય એવા લોકોને નોટિસ આપી અને પુરાવા મેળવી અને એ લોકોને આખરી મતદાર યાદીમાં એમને ઇન્ક્લુડ કરવામાં આવશે. જે લોકોનું મેપિંગ નહોતું થયું એવા મતદારોની સંખ્યા છે 1,04,299 એટલે 7.96% જેટલા મતદારો એવા છે કે જે નો મેપિંગની શ્રેણીમાં આવે છે અને ટૂંક સમયમાં જ એમની નોટિસો ઇસ્યુ કરી અને એમની આખરી જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તારીખ 18/1/2026 સુધી હક, દાવાઓ અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે અને ત્યારબાદ સુનાવણીની પ્રક્રિયા 10/2/2026 સુધી પૂર્ણ કરી અને આખરી મતદાર યાદી જે છે એ 17/2/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જે લોકોને હજુ પણ એવું લાગતું હોય કે એમનું નામ મતદાર યાદીમાં એટલે અનકલેક્ટેબલમાં એમનું નામ આવી ગયું છે અને જો એ પોતાનું નામ દાખલ કરવા ઈચ્છતા હોય તો ફોર્મ નંબર 6 ભરી અને એ આગળની પ્રક્રિયા કરી શકે છે અને ઈઆરઓ જે છે અલગ અલગ મત વિસ્તારના એનો નિર્ણય લઈ અને એમનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. સમગ્ર મતદાર યાદી ખૂબ જ સમાવેશી બને, ચોક્કસ અને પારદર્શક રીતે બને એ માટે વહીવટીતંત્ર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા છે. હવે આખરી તબક્કામાં નાગરિકોનો પૂરતો સહયોગ મળે, મતદારોનો પૂરતો સહયોગ મળે એવી ખાસ અપીલ છે. ધન્યવાદ. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વરમાં 2 વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ વકરતા રાજકીય ક્ષેત્રે ચહલપહલ જોવા મળી રહી છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ તથા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે નગરપાલિકાના વિકાસ કાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ મુજબ નગરપાલિકાના ઠરાવ તથા બોર્ડની મંજૂરી વિના વિકાસ કાર્યોના નામે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે જણાવ્યું હતું કે વિકાસ સંબંધિત જરૂરી માહિતી અને દસ્તાવેજો સમયસર તેમને આપવામાં આવ્યા નહોતા, જેના કારણે શંકા ઊભી થઈ છે. વિપક્ષના નેતા જહાંગીર પઠાણે આ મુદ્દે પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે ટર્મ પૂર્ણ થવા પૂર્વે ઉતાવળે કામ પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ શાસકોનો શું હેતુ છે તે સ્પષ્ટ થવું જોઈએ. સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. અંકલેશ્વરમાં 2 વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકરી રહ્યો છે.
પાલિકા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહથી પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપની છબી ખરડાઈ ચૂકી છે. પૂર્વ પ્રમુખે ગટર લાઇનની કામગીરી મોડેથી શરૂ કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી, પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ વિવાદ વકરી રહ્યો છે. પીરાવણ નાકાથી જે ડ્રેનેજ નાખવાનું કામ ચાલી રહ્યું છે એ આપ જાણો જ છો કે મુખ્ય માર્ગ અંકલેશ્વરનો એ હાલમાં હજુ એનું કામ ચાલુ છે, જેથી કરીને મેં પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી હતી કે હાલ પૂરતું આ પીરાવણ નાકાવાળો રોડ હાલ પૂરતું કામ મુલતવી રાખી અને આ કામ પૂર્ણ થયેથી એ કામ ચાલુ કરે, પણ એ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું, જેથી કરીને મેં અમુક સિદ્ધાંતિક કાગળો અહીંયા માંગ્યા હતા લેખિતમાં, એ મને અત્યાર સુધી મળ્યા નહોતા, એના માટે હું આજે અહીંયા આવ્યો હતો, પણ આજે આ કાગળ મને અહીં આપી દેવામાં આવ્યા છે અને થોડી ટેકનિકલ જે સમજવાનું છે હજુ ચીફ ઓફિસર શ્રી જોડે હજુ સમજવાનું છે એ હું સમજી લઈશ. અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું, હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું, મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે. આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે, કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે, એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને એ લોકો જતા રહે છે. મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે, એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના આજે મને કાગળ મળી ગયા છે. અંકલેશ્વર નગરપાલિકાના લોકો દુઃખી છે એટલે અમે પ્રમુખશ્રીને પૂછવા આવ્યા હતા કે ભાઈ જે પીરામણ નાકાથી લઈ નવી નગરીથી લઈને ચૌટા નાકા સુધીની જે લાઈન તમે નાખી રહ્યા છો, તો હાલમાં ઇલેક્શન છે કે પછી જેવી રીતે મેળો ભરાય ને ચકડોલવાળો બૂમો પાડે કે છેલ્લો ચક્કર કે પૈસા ઉછળી લેવાની દાનત છે, એ હિસાબે આ પૂછપરછ કરવા માટેનું એક અમારું કાવતરું હતું ને અમે સમજ પાડવા માટેનું હતું કે ભાઈ આમાં હકીકત શું રંધાયું છે. ખરેખર સત્ય હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે, બોર્ડ છે, તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી. તે એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું. તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો અમે પૂછપરછ કરી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે, તે લોકોએ અલ્લાહ કરી અને એલા બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે, તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી. 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એણે જવાબ આપવાની ફરજ છે. એટલે મારા અલ્લાહ કરીને જવાબ આપ્યા છે. એની અંદરમાં બેંગ્લોરની એઆઈટી કંપની, એ કંપની પાસે ડીપીઆર પ્લાન બનાવવામાં આવ્યો. ભાઈ તમને ડીપીઆર પ્લાન બનાવ્યું તો કોણે બનાવ્યું? કે સરકારને તો ખબર નથી કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી, તો બનાવ્યું તો અંકલેશ્વર નગરપાલિકા કે જે કંઈ સરકારને પરિપત્ર લખ્યા, પરિપત્ર પછી આ જગ્યાનો માપ આપ્યો પાણીનું ડ્રેનેજ લઈ જવા માટે. અહીંયાથી ખોદતા લઈ જજો તો 17 થી 20 ફૂટ જેટલું ચૌટા નાકાપડી ઉપર બનવા ને કરોડોનો રૂપિયાના બનાવેલા રોડ નષ્ટ થઈ જવાના છે શોર્ટ ટાઈમની અંદરમાં. ત્યારે ઇલેક્શન આવી જશે, એમાં અમને નુકસાન નથી, ભાજપને નુકસાન છે આ કાવતરાથી. હવે કઈ જાતની આ લોકો ટેકનિક વાપરીને આ કાર્ય કરી રહ્યા છે એક સમજવાના જાણવા જેવી વસ્તુ છે. જહાંગીરભાઈ, બીજા ઘણા પ્રશ્નો બાબતે ચર્ચા થઈ. હા, ખાસ સંદીપભાઈ પર પ્રશ્નો ઉઠાવ્યા. હા, શું કારણ છે? સંદીપભાઈ એ ભાજપના સભ્ય છે, એમની આવડત બધા એમનો જ ઓળ લાગે છે ને એમને જે કંઈ પ્રશ્નો ઉપાડ્યા છે તે એમની આવડત પર મળાશે, કારણ કે લોકો દુઃખી છે, જવાનો માર્ગ કંઈ આજુબાજુ રસ્તો છે નથી, એટલે એમને જ પ્રશ્ન લડતું હશે તો એ ઉઠાડ્યો. હું તો વિરોધ પક્ષના નેતા તરીકે આખા ગામનો પ્રશ્ન મારો છે, એટલે મારે ગામની અંદરમાં કઈ પદ્ધતિ અને કઈ જગ્યા શું થઈ રહેલું છે,
કારણ કે મેં બી વર્ષો સુધી આ નગરપાલિકાના પગથિયે ચડ્યો છે ને ઉતર્યો છું, એટલે ગામની અંદરમાં ખબર તો પડે ને કે કઈ દિશામાં ચાલી રહેલું છે. તે પછી કોઈની આઇકોનિક રોડ બાબતમાં ચર્ચા થઈ કે 75 લાખ રૂપિયા તમે લાવ્યા, 20 લાખ રૂપિયા સાફ સફાઈનું અભિયાન હતું, આઇકોનિક રોડ જેવું તો કંઈ દેખાતું નથી. બીજું 5.5 કરોડ રૂપિયા આઇકોનિક રોડના આપ્યા ગુજરાત સરકારે. તે આઇકોનિક રોડ કેવી રીતે એને કાંથી બનાવો છો તેનું આયોજન માટેનું કોઈ સવાલ નથી. વાળવા માટે 1 કરોડ ને 25 લાખ રૂપિયા આવ્યા છે. તે વાળવા માટેના જે ખેત મજૂરો છે ગામની અંદરમાં જે શેરડી કાપે છે તે લોકોને પાસેથી શેરડી કાપવાવાળાને ઉચકી લાવે છે 10 સાડા 10 વાગે, અને 2 વાગે એમને છૂટા થઈ જાય ફોટા પાડીને. કઈ જાતનું સાફ સફાઈ અમે ચચ્ચાર એજન્સીઓ કામ કરે છે. એક તો અમારા નગરપાલિકાના કર્મચારીઓ, તેની અંદરમાં ડોર ટુ ડોર વાળા, પછી ગામની અંદરમાં જે અમારું સુકાવલી ડમ્પિંગ સાઇટ છે ત્યાં કામકાજ, અને રોજમદારો. અને એક જ દિવસની અંદરમાં 1.25 કરોડ રૂપિયા માટે એવા તો કઈ ઝડપ થઈ ગઈ કે આ કામ કરવાનું થઈ ગયું. અંકલેશ્વર ગુજરાત સરકારે એક બીજું જે ઢોર મરી જાય તેને બાળવા માટેનું મશીન તેનું તાત્કાલિક કામકાજ પૂરું કરી દીધું. હવે ક્યાંય ગેસ નથી ગયું, ગેસની લાઈન નથી ગઈ, મશીનરી નથી લાગી, પણ જ્યાંથી પૈસા મળે ને તે કામ ઝડપથી કરીને પૂરી કરી દેવાનું છે. બીજું 90 લાખ રૂપિયા જવાહર બાકીની સામે જે 4000 કે 5000 ફૂટનું કંઈ હશે કંઈ કામકાજ, તેની અંદર 90 લાખ રૂપિયા વાપરવાનું કામકાજ એમણે લીધું છે. તો કઈ પદ્ધતિ પ્રમાણે 90 લાખ રૂપિયા વાપરવાના છે અને કાં વાપરવાના છે કોઈ જાતનો સવાલ જવાબ આપવા માટે તૈયારો નથી. પણ અમે બી જોઈએ હવે જેટલી અમારી તાકાત છે અમે બી 258 કરીને ઢગલા મારી દીધા છે. આજે નહીં તો કાલે આ બીચ ઝાડ બનીને ઉગશે, પણ વાર લાગશે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય છે. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે, વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે, ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી, ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરી સુરત અને જૂનાગઢ જિલ્લામાંથી 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ગુરનીત રંધાવા નામની ફેક પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિએ ફરિયાદીને લલચાવીને લોટીબે નામની એક નકલી વેબસાઇટ પર અકાઉન્ટ ખોલાવ્યું હતું, જેમાં આરોપીએ ફરિયાદીને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન વેચીને વધુ નફો કમાવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં આરોપીએ ફરિયાદીને ₹39,930 પરત કર્યા હતા. જો કે ત્યારબાદ અલગ અલગ સમયે કુલ ₹1 કરોડ 9 લાખથી વધુ રકમ વિવિધ 2 UPI આઈડી અને 10 જેટલા બેંક એકાઉન્ટમાં જમા કરાવી લઈ છેતરપિંડી આચરી હતી. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધતા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડા પાડીને દિવ્યેશ ઉર્ફે દીવો ધીરુભાઈ ભુવા રહેઠાણ વરાછા સુરત, મૂળ રહેઠાણ જસદન રાજકોટ, કિશન શરદભાઈ ધડુક રહેઠાણ સુરત, મૂળ રહેઠાણ દાદરડી, પ્રશાંત સુરેશભાઈ વઘાસિયા રહેઠાણ B301 લેકવ્યુ રેસિડેન્સી ન્યૂ કોસાડ રોડ, લેક ગાર્ડન, અમરોલી, સુરત, જિલ્લો સુરત, મૂળ રહેઠાણ બસ સ્ટેશન પાસે ગામ મોણપર, તાલુકો જિલ્લો અમરેલી તેમજ ઋષભ હસમુખલાલ સતાસિયા, હાલ રહેઠાણ હરિપરા પ્લોટ ભેસાણ, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ, મૂળ રહેઠાણ ગામ વિસ્તાર મોણિયા, તાલુકો વિસાવદરની, 4 મોબાઈલ, 6 ATM, ડેબિટ કાર્ડ, 1 પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા વિવિધ કલમો તથા IT એક્ટની કલમ
66C 66D મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જણાવાયું છે કે અજાણી લિંક પર ક્લિક ન કરો અને સોશિયલ મીડિયા પર મળતી વધુ નફાની લાલચ આપતી લોભામણી જાહેરાતોથી દૂર રહો. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે. સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિપાંખીઓનો જંગ જામ્યો હતો. પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા, અજબખાન સિપાઈ અને બિરેન પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો છે. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના 876 મતદારો નોંધાયેલા છે. કોર્ટ બિલ્ડિંગ ખાતે ઉત્તેજનાભર્યા માહોલમાં મતદાનની શરૂઆત થઈ હતી. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને કમિટી સભ્યો મળી કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે. સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્રણેય પેનલના પ્રમુખ પદના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા. હું ભરૂચનો મુખ્ય ચૂંટણી કમિશનર. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 876 મતદાન છે. મતદાન સવારે 9:30 વાગે ચાલુ કરેલ છે અને જે અત્યારે હાલ ચાલુ છે અને શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં 3 પેનલે ઉમેદવારોએ ઝંપલાવેલું છે. એમાં પ્રમુખ પદ માટે પ્રદ્યુમન સિંધા, બિરેન પટેલ અને અજબખાન સિપાહી મુખ્ય 3 દાવેદાર છે. એટલે ત્રિપાંખીયો જંગ ચાલી રહ્યો છે અને શાંતિપૂર્વક અત્યારે મતદાન ચાલી રહ્યું છે. મતદાન 3:30 વાગે પૂર્ણ થશે, ત્યારબાદ મતદાનની ગણતરી થશે અને આજે સાંજે જ વિજેતા જાહેર થશે. હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ઉમેદવારી કરેલી છે. હું એબી સિપાઈ મારું નામ છે અને સતત છેલ્લા 2021થી હું ઉમેદવારી નોંધાવું છું અને આજે હું જંગી બહુમતીથી મારી જીત થાય તેવી આશા રાખું છું. ભરૂચ જિલ્લા વકીલ મંડળની પણ ચૂંટણી આજ રોજ ચાલુ છે. સમરસતા પેનલ દ્વારા મેં પ્રમુખની દાવેદારી કરી છે. ભરૂચ જિલ્લા વકીલ મંડળમાં તમામ વકીલોનો આ ચૂંટણી પર્વે ઉત્સાહ જણાય છે. નર્મદા જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી રાજપીપળા કોર્ટ ખાતે યોજાઈ ગઈ હતી, જેમાં પ્રમુખ પદે 12મી વખત વંદનાબેન ભટ્ટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. નોંધપાત્ર છે કે વંદના ભટ્ટ છેલ્લા 12 વર્ષથી સતત પ્રમુખ પદે સેવારત રહી બાર એસોસિએશનને માર્ગદર્શન આપી રહ્યા છે. આમ નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એક ધારો મહિલા પ્રમુખ વંદનાબેન ભટ્ટનો ઇજારો રહ્યો હતો. આજની ચૂંટણીમાં મંત્રી પદે આદિલ પઠાણ તેમજ ઉપમંત્રી તરીકે પ્રવીણભાઈ તડવી પણ બિનહરીફ ચૂંટાયા હતા. એકમાત્ર ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 135 મતદારોમાંથી 112 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી બાદ ઉમેદવાર અશ્વિન રોહિતને 41 મત અને પ્રમોદ વસાવાને 79 મત મળતા પ્રમોદ વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2 મતો રદ થતા કુલ 112 મતોનું મતદાન થયું હતું. ચૂંટણી કમિશનર તરીકે જાવેદ સૈયદ, ઘનશ્યામ પંચાલ, ચિરાગ મલેકે સેવા આપી હતી. બાર પ્રમુખ વંદનાબેન ભટ્ટે 12મી વખત પ્રમુખ બનાવવા બદલનો સૌનો આભાર માન્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી એક કાર પર હાઈવે ટ્રક પલટી મારી જતા કારનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો. જો કે આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ હાઈવે ટ્રક પલટી મારીને કાર પર પડતા કાર સંપૂર્ણપણે દબાઈ ગઈ હતી
અકસ્માત બાદ પત્ની સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ પતિ કારના કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ક્રેન સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ક્રેનની મદદથી કારના પતરા ચીરીને પતિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે નેશનલ હાઈવે 48 પર વાહનોની લાંબી કતારો લાગી હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી દરમિયાન હાઈવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સાયબર ક્રાઇમ વિરુદ્ધ આદરેલી ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરતા એક રીઢા શખ્સની ધરપકડ કરી છે. ભારત સરકારના સાયબર ક્રાઇમ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાશિની સૂચનાથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલા આરોપી નિમેશ કલ્પેશભાઈ વાળંદની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ જોઈને લોન ફ્રોડના આઈડિયા મેળવતો હતો. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ખોટી ઓળખ ઊભી કરી લોન આપવાની જાહેરાતો મૂકતો હતો. જરૂરિયાતમંદ નાગરિકોને લોન અપાવવાના બહાને પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ પેટે ₹500 થી લઈને ₹55,000 સુધીની રકમ વિવિધ ખાતાઓમાં જમા કરાવી લેતો હતો. ઝડપાયેલા આરોપીની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સે અત્યાર સુધીમાં આશરે 15 થી 17 જેટલા સામાન્ય નાગરિકોને પોતાની જાળમાં ફસાવ્યા છે. આરોપીના અલગ અલગ બેંકોના 3 ખાતાઓ તપાસતા તેના પર દેશભરમાંથી અંદાજે 5 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો લિંક થયેલી હોવાનું જણાયું છે. અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર RH વાળા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે આ રીતના અન્ય ગુનાઓ પણ સામે આવે તેમ લાગી રહ્યું છે. ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધના આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર દરમિયાન આયોજિત પ્રજ્ઞાચક્ષુ કથાકારની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. ભરૂચના મક્તમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધન આશ્રમ મેદાનમાં બપોરે 3 થી 6 કલાક કથા યોજાઈ રહી છે, જેના શુભારંભે પોથી યાત્રા આરતી યોજાઈ હતી, જેમાં અંધજન મંડળના પ્રમુખ હુમાનસિંહ વાસિયા, સનાતન ધર્મ પરિવારના પૂજ્ય સોમદાસ બાપુ સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવ મહાપુરાણો કથામાં દેશ વિદેશમાં 400 થી પણ વધુ કથાઓ કરનાર, સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીજીની પદવી પ્રાપ્ત, સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર PhD થયેલા વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલભાઈ શાસ્ત્રીજીના વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આયોજન અંગે માહિતી પૂરી પાડી તેનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આત્મા ત્વમ ગિરિજામતી, આત્મા એ શિવ છે અને આપણી મતી કોણ છે? પાર્વતી માતા છે, માં પરાંબા. તો શિવો ગુરુ, શિવો દેવ, શિવો બંધુ શરીરનામ. શિવ આત્મા, આત્મા રૂપે પણ શિવ છે અને જીવ રૂપે પણ શિવ છે. શિવ વિના આ જગતમાં કઈ નથી. પછી કહ્યું શિવ ઉદ્દેશ્ય યત કિંચિત દપ્તમ જપ્તમ હુતમ કૃતમ. મહાદેવજીને ઉદ્દેશીને તમે જે કંઈ કરો, જપ, યજ્ઞ, તપ, એનું અનંત ગણું ફળ છે. અને એક વસ્તુ કહું કે ઘરે તમે શિવ પુરાણની કથા સાંભળો તો એનું 10,000 ગણું પુણ્ય મળે, પણ આવો જ્ઞાન આશ્રમ હોય, સ્વામીજીની તપોભૂમિ હોય અને મહાદેવજીનું મંદિર હોય અને આ સ્થાનમાં બેસી જો શિવ પુરાણ સાંભળવામાં આવે તો કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય.
એટલે અહીંયા પણ શ્લોકમાં કહ્યું કે શિવ ઉદ્દિશ્ય યત કિંચિત દપ્તમ જપ્તમ હુતમ કૃતમ. અને હું પણ કંઈક કરી શકું, પણ મારામાં પણ કંઈક શક્તિ છે, ભગવાને આપેલી છે, પણ હું ઉપયોગ નથી કરી શકતો. એ પ્રકારની લાગણી ઊભી કરવાની જરૂર છે. મને તારકભાઈના શબ્દો યાદ આવે છે કે બેન, બીજું કંઈ નહીં, પણ આપણે એ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોની પાસે જવું પડશે ને એમને ઢંઢોળવા પડશે. મારી ખાસ માસિયા સાહેબને વિનંતી છે, આપને આવ્યા પછી ઘણું બધું કર્યું છે, ઘણું બધું થશે પણ ખરું, પણ સાથે સાથે આ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો જેને આપણે સૂતાને જગાડવાના છીએ એ પ્રકારની પ્રવૃત્તિમાં વધારે રસ ધરાવવો પડશે એવું મારું અનુભવ છે. હું કદાચ ખોટી પણ હોઈ શકું. ફરીથી આ સંસ્થાએ જે 3 દાયકા પૂરા કર્યા એ દાયકા દરમિયાન જે થોડી ઘણી પ્રવૃત્તિઓ થઈ, ઘણી પ્રવૃત્તિઓ પણ થઈ છે. ચક્ષુદાન અંગેનું જે જાગૃતતા છે એ જાગૃતતા પણ કેળવવાને માટે પ્રયત્ન કરીને માર્ગદર્શક વક્તવ્યોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મારે ખાસ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને વિનંતી, યાદ કરો રવિન્દ્રનાથ જૈનને, સંગીતકારને, લુઈ બ્રેલને, જેને 3 વર્ષની ઉંમરે એક આંખ ગુમાવી, પછી થોડા સમયમાં બીજી આંખ, અને બ્રેઇલ લિપિના સર્જન. તમે પણ કંઈક કરી શકો છો. અંધજન મંડળ દ્વારા તારીખ 18 થી 24 દરમિયાન મક્તમપુર સ્થિત ઓમકારેશ્વર શિવ મંદિર જ્ઞાન સાધના આશ્રમ ખાતે રોજ બપોરે 3 થી 6 શિવ મહાપુરાણ કથા વિદ્વાન કથાકાર ડોક્ટર કૃણાલ શાસ્ત્રીજી દ્વારા પ્રજ્ઞાચક્ષુઓની સેવા કાર્યો અર્થે પ્રાયોજિત શિવ મહાપુરાણ કથામાં ભરૂચ નગર સેવા સદન દ્વારા મુખ્યમંત્રીની યોજના દ્વારા ચાલતી સિટી બસનું યોગદાન આપવાનું જાહેર કરાયું છે. કથાનું રસપાન કરવા ઈચ્છતા શિવ ભક્તોને આજે 19મીએ માત્ર કથા સ્થળે જનારા શ્રોતાઓને બપોરે 2 વાગ્યેથી જાડેશ્વર ચોકડીથી, બંબાખાનાના વેજલપુરથી તેમજ શ્રવણ ચોકડીથી ઉપડતી બસ વચ્ચેથી પ્રવાસીઓ એકત્ર થઈ ઊભા હશે તો બસમાં બેસાડવામાં આવશે. તે જ રીતે આ 3 રૂટ પરથી કથા શ્રવણ કરનાર પ્રવાસીઓને સાંજે 6:10થી મૂળ જ્યાંથી આવ્યા હશે તે સ્થળે પરત છોડવામાં આવશે. આવતીકાલથી 24 તારીખ સુધી આવી યાત્રા માટે કથા મંડપ પરથી સ્પેશિયલ પાસ આપવામાં આવશે. તેમને જ ફ્રી યાત્રા માત્ર કથા રસપાન માટે આવનારને જ એ સ્થળે આવવા પૂરતી યાત્રા કરાવાશે. ભરૂચની ભાવિક જનતાને જણાવવાનું કે આપના ધર્મપ્રેમી જે જનતા છે ભરૂચની, તેને ખાસ જણાવવાનું કે ઓમકારેશ્વર મહાદેવ તથા અંધજન મંડળ તરફથી એક કથાનું રાખેલું છે કાર્યક્રમ. એમાં ડૉક્ટર કૃણાલ શાસ્ત્રી જેઓ પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ તરફથી આ કથા કરવામાં આવે છે. આ કથાનો લાભ લેવા સારું ભરૂચની તમામ જનતાને અમારી નમ્ર વિનંતી છે. અને કથા સ્થળે આવવા માટે જાડેશ્વર ચોકડીથી તુલસીધામ થઈને કથા સ્થળ સુધી, તેમજ 5 બત્તીથી તથા શ્રવણ ચોકડીથી, મોહમ્મદપુરાથી વગેરે જગ્યાઓ પરથી બસથી આ સ્થળ સુધી આવવા માટે જોગવાઈ પણ કરેલી છે. તેમજ કથા વાંચન પૂરું થયા બાદ જે તે સ્થળે પરત જવા માટે પણ બસની વ્યવસ્થા કરેલ છે, જે ભાવિક જનતાને ખાસ જણાવવાનું. અને અત્રે કથા સમય દરમિયાન જે 3 થી 6 બપોરના રાખેલ છે તે દરમિયાન આવવા સારું અમારી નમ્ર વિનંતી છે. જય શિવશંકર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી સશક્ત નારી મેળા અંતર્ગત ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન જિલ્લા સ્તરીય ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળો મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસનું જીવંત પ્રતિબિંબ છે. જ્યારે મહિલાઓને યોગ્ય અવસર, માર્ગદર્શન અને સહારો મળે છે ત્યારે તેઓ પરિવાર, સમાજ અને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બહેનોમાં રહેલી અદમ્ય સૃજન શક્તિને ઉજાગર કરવા ગુજરાત સરકારે સશક્ત નારી મેળાનું આયોજન કર્યું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે આ મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વસહાય જૂથો, લખપતિ દીદી, ડ્રોન દીદી, મહિલા ખેડૂત અને સહકારી સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો આત્મનિર્ભર ભરૂચની ક્ષમતાનો પુરાવો આપે છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે નારી શક્તિના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે મહિલાઓ આર્થિક રીતે પગભર બની રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહી છે. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની વિચારધારાને આગળ વધારવા માટે સૌ નાગરિકોને સશક્ત નારી મેળાની મુલાકાત લેવા અપીલ કરી હતી. કાર્યક્રમના સ્થળે સૌપ્રથમ રાજ્યમંત્રીએ મેળાને ખુલ્લો મૂકી વિવિધ સ્ટોલની મુલાકાત કરી સખી મંડળની બહેનો સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી નિશા ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરો, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહિલા ખેડૂત, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ ઓફ વ્યવસાયિકો પાયાના સ્તરે પરિવર્તન લાવી રહ્યા છે. મહિલાઓના સશક્તિકરણ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મૂલ્યોને જતન કરવાનું છે. ત્યારે મહિલાઓનો યોગ્ય અવસર, માર્ગદર્શન અને સહારો મળે ત્યારે તેઓ પરિવાર, સમાજ અને રાજ્યના વિકાસના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ઈશ્વરે નારીઓના સવિશેષ નિર્માણ શક્તિ પ્રદાન કરી છે. બહેનોમાં રહેલી આ સદમ્ય સૃજન શક્તિ બહાર લાવવા ગુજરાત સરકારે સશક્ત નારી મેળાનું આયોજન કર્યું છે. કોઓપરેટિવ સહકારી મંડળીઓ સહિતના કુલ 100 જેટલા સ્વદેશી ઉત્પાદનો સ્ટોલ પ્રકાશિત છે. અહીં પ્રસ્તુત તોરણો, હર્બલ પ્રોડક્ટ, હાથ બનાવટની વસ્તુઓ, ઓર્ગેનિક શાકભાજી બનાવેલ વિવિધ ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ તેમજ બાળકો માટે પોતાના હાથે બનાવેલા લાકડાના રમકડા સહિતના ઉત્પાદનો આત્મનિર્ભર ભરૂચની ક્ષમતાનો મજબૂત બનાવે છે. સહકારને સંકલનથી મહિલાઓને સર્વાંગી વિકાસ શક્ય છે. ગુજરાત લાવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ, કૃષિ, વન, પર્યાવરણ, જિલ્લા રજિસ્ટર, પોલીસ સહિતના વિવિધ વિભાગોના બહેનોને સહિયારું કૌશલ્ય રજૂ કર્યું છે કે મારા દેશની મહિલા, કે મારા ગુજરાતની મહિલા એ કેવી મહિલા હોવી જોઈએ. અને મહિલા નહીં, માત્ર તમામ લોકો માટે જેમણે સતત પોતે ચિંતા કરી અને પોતાનું જીવન જેમણે રાષ્ટ્રહિત માટે સમર્પિત કર્યું છે, એવા આજે આપણા દેશના વડાપ્રધાને જે પણ આપણા માટે કર્યું છે એમને આપણે સૌએ ગૌરવભેર આપણી માતૃશક્તિએ એમને ખરેખર હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ. એટલે માતૃશક્તિ જ્યારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આ વિભાગનું સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેણે આયોજન કર્યું છે એવા જિલ્લાની તમામ વહીવટી તંત્રની ટીમ અને આ વિભાગને જે સંલગ્ન છે અધિકારીઓ પણ જેણે પોતે તન મન ધનથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે સુંદર આયોજન કર્યું છે એવા સૌ અધિકારીગણ અને જેમણે પોતાની સૂઝબૂઝથી, પોતાની આવડતથી અને વિભાગ કે સરકારના માર્ગદર્શનથી એવી અવનવી વસ્તુઓ જેમણે પોતે હોમમેડ અને હેન્ડમેડ કહેવાય એવી વસ્તુઓનું જ્યારે સર્જન કરી અહીંયા જ્યારે સ્ટોલ મૂક્યા છે, એવી મહિલા ઉદ્યોગ સાહસિક એવી મારી નારીને પણ હું નતમસ્તક વંદન કરું છું. આજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 3 દિવસ સુધી ચાલનારા સ્વદેશી મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી સંજયભાઈ મહિડા દ્વારા આ ઓપનિંગ કરવામાં આવ્યું છે. 100થી પણ વધારે સ્ટોલ જે સ્વદેશી ચીજવસ્તુઓ જે જાતે હાથથી બહેનો બનાવે છે ભરૂચ જિલ્લાની, એમના દ્વારા બનાવેલી ચીજવસ્તુઓ વેચાણ માટે આ મેળામાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે. એસએચજી ગ્રુપ સાથે જોડાયેલી, સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ભરૂચ જિલ્લાની હજારો બહેનોને આના માધ્યમથી રોજગારી મળે છે. સરકારની વિવિધ પ્રકારની જે યોજનાઓ છે એના દ્વારા આ એસએચજી ગ્રુપને મદદ કરવામાં આવે છે અને એ આર્થિક મદદના કારણે બહેનો પગભર બને અને નરેન્દ્રભાઈ મોદી જે આત્મનિર્ભર ભારતની અને સ્વદેશીની વાત કરે છે
એનાથી સ્થાનિક આપણા ઉત્પાદનોને મદદ મળે, માર્કેટ મળે અને એમનું જીવન સરળ બને એ હેતુથી સરકાર દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કામો હાથ ધરવામાં આવ્યા છે. એના ભાગરૂપે આજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર આ સ્વદેશી મેળો જે 3 દિવસ ચાલશે, જેમાં ભરૂચ જિલ્લાની બહેનોએ પોતાના હાથથી બનાવેલી ચીજવસ્તુઓ એ વિવિધ સ્ટોલના માધ્યમથી ભરૂચના લોકો એની ખરીદી કરશે, જેના કારણે આ બધા ગ્રુપો અને બહેનો એ આર્થિક રીતે સદ્ધર બનશે અને ભરૂચ જિલ્લાને આનો ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં થશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં નોંધાયેલા વકીલ મંડળોની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની સને 2026ની ચૂંટણી યોજાઈ હતી, જે બિનહરીફ બની રહી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે કમલેશ ઝેડ મોદી, ઉપપ્રમુખ એ પોખરિયાલ તથા આઈજી શેખ, સેક્રેટરી MM સુફી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ કે ચાવડા, ખજાનચી પરેશ પરમાર, લાઇબ્રેરિયન જસ્મિકા સી ગુજર, કારોબારી અધ્યક્ષ AM દાણી તથા કારોબારી સભ્યોના પદ માટે ID પટેલ, NI વકીલ JV રાજ, યોગેન્દ્રસિંહ સોલંકી, મનીષ દીક્ષિત, રીટાબેન આર વસાવા, રિંકિતા પરમાર, શૈલેષ ભગત, IM મલેક બિનહરીફ નિયુક્ત થયા હતા. તમામ બિનહરીફ હોદ્દેદારોને ઉપસ્થિત વકીલોએ શુભેચ્છા પાઠવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે ચૂંટણી થાય એ આદેશથી આજરોજ 19/12/2025ના રોજ અંકલેશ્વર વકીલ મંડળની પણ ચૂંટણી અંકલેશ્વર બારમાં રાખવામાં આવેલ, જેમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાની પ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલ. મતગણતરી કરતા 131 મારા મત આવ્યા છે. સામે પક્ષે સમીર વકાનીના માત્ર 31 મત આવ્યા છે. નોટાના 7 મત આવ્યા છે અને રદ થયેલા 3 મત છે. આમ ટોટલ મતદાન 173 મતદાન થયું છે. અંકલેશ્વરની પરંપરા રહી છે કે છેલ્લા 5 વર્ષથી જ માત્ર ચૂંટણી થાય છે. એ પહેલાં બિનહરીફ થતું હતું. બિનહરીફમાં મારી સતત વકીલ મંડળોની મદદથી 25 વર્ષ સુધી હું બિનહરીફ ચૂંટાતો હતો. છેલ્લા 3 વર્ષથી મારા મિત્ર અને સિનિયર વકીલ પ્રકાશ બેસનવાલા એ પ્રમુખ તરીકે ઉભા રહેતા હતા. સામે સમીર વકાની હતા. સતત 3 વર્ષ એમની હાર થઈ. છેલ્લા 2 વર્ષથી સમીર વકાની મારી સામે ઊભો રહી છે. હજુ પણ એમનો શોખ મળ્યો નથી એવું મને લાગે છે. અને હું આજે પણ ચેલેન્જ કરું છું કે જ્યારે સમીર વકાની ઊભો રહેશે ને ત્યારે પ્રેમચંદ સોલંકી હાજરીમાં એ પ્રમુખ તરીકે ચૂંટાવા નથી, એ મારી તમને ખાતરી આપું છું. અને તમામ મારા વકીલ મિત્રો અમારા પેનલમાંથી આપને નવાઈ લાગશે કે ઉપપ્રમુખ પ્રકાશ અનિલ લાલ, સેક્રેટરી તરીકે પ્રકાશ બેસનવાલા, જોઈન્ટ સેક્રેટરી જમીન્દ્ર શેખ, ખજાનચી તરીકે હરિવર્ધન મહેતા, કારોબારી સભ્યમાં રાજેન્દ્ર સોલંકી, હરેશ પટેલ, રઘુવીરસિંહ ડોડિયા, હિરેન પરમાર, નિમેશ પરમાર, લિયાકત શેખ, રાજેશ ભાટિયા, આ તમામ મારી પેનલના બધા હોદ્દેદાર અને કારોબારી સભ્ય બિનહરીફ ચૂંટાયા છે. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમામ મારા વકીલ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ભરૂચના ભીડબંજન વિસ્તારમાં 500 કરતા પણ વધુ વર્ષથી ભરાતા ઐતિહાસિક ભીડબંજન એટલે કે કોઠા પાપડીના મેળામાં માગસરના અંતિમ ગુરુવારે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ મેળો હિન્દુ મુસ્લિમની કોમી એકતાનું અનોખું પ્રતીક છે, કારણ કે એક તરફ હનુમાન મંદિર અને બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ વચ્ચે ભરાય છે. દર વર્ષે માગશર મહિનાના દરેક ગુરુવારે આ મેળો 500 કરતા પણ વધુ વર્ષોથી ભીડબંજન ખાતે કોઠા પાપડીનો મેળો ભરાય છે. અંતિમ ગુરુવારે કોઠા પાપડીનો શણગાર પણ મંદિરમાં કરાયો હતો. આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ સપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર અને દરગાહ બંને ધાર્મિક સ્થાનક ઉપર ઢેબરા, ચણા અને ફૂલ ચઢાવીને ધન્યતા અનુભવે છે. આ મેળાનું આયોજન જ્યાં થાય છે ત્યાં ભીડબંજન હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જેની પ્રાચીન કથા મુજબ હનુમાનજી વર્ષો પહેલા અહીંના કૂવામાં બિરાજમાન હતા, જે આજે પણ હાજર છે. તેમની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે, જેની સ્થાપના 1058માં થઈ હોવાનું ફારસી ભાષામાં દર્શાવાયું છે. શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી આ પરંપરાને જીવંત રાખી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ભરૂચ એલસીબી અંકલેશ્વરના પૂનગામ પાટિયા પાસેથી ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ રૂપિયા 5.90 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પોમાં કેટલાક ઇસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદ્દીન ખાલપિયા સાઇડ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી જૂના પુનગામ થઈ અંકલેશ્વર તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે આઈસર ટેમ્પોમાં સવાર અને ગઢખોલ ગામના જનતાનગર ખાતે રહેતો ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા સરફુદ્દીન ખાલપિયા ગામના 11 ઇસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલ સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું હોવાનું અને આ જથ્થો રાજપાલ નામના ફોન આવવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 75,000નો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 5.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. ગત તારીખ 16/12/2024ના રોજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં બકરા ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ કાર નંબર GJ01KL 4221 નજરે પડી હતી. જે બાદ ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગુનામાં વપરાયેલી કાર ધોળકા વિસ્તારના કોઈ વ્યક્તિની છે. ભરૂચ તાલુકા પોલીસે તાત્કાલિક એક ટીમ ધોળકા રવાના કરી હતી. ત્યારબાદ તપાસ કરતા આરોપી ઇમરાન ઉર્ફે કાલરો વાહિદ બેલીમ રહેઠાણ મલાવ તળાવ સંજરી ગેરેજ પાસે ધોળકા મળી આવ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી. તેને પોતાના અન્ય સાથીદારો કાલુ ભટિયારો, આદિલ શેખ અને શાહિદ બોબો સાથે મળીને આ કારમાં ભરૂચ વિસ્તારમાંથી બકરાની ચોરી કરી હતી. આટલું જ નહીં, આરોપીએ અગાઉ ભરૂચના દહેગામ કરમાડ ખાતેથી પણ બકરાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ઇમરાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરીના વપરાયેલા વાહન અંગે તેમજ તેના ફરાર અન્ય 3 સાથીદારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉમરપાડા તાલુકાના ડોંગરીપાડા ગામે વાઘોડિયાની ખેમદાસ હોસ્પિટલ પારુલ યુનિવર્સિટી દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજે 289 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં દરેક રોગના જેમ કે સ્ત્રી રોગ, બાળ રોગ, સર્જરી, આંખ, નાક, કાન, ગળા, હાડકાં, મેડિસન, ચામડી તથા સિકલ સેલ વિભાગના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી તથા આવતીકાલે જે દર્દીને વધુ સારવારની જરૂર હોય તેઓને ખેમદાસ હોસ્પિટલની બસ દ્વારા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં નિઃશુલ્ક લઈ જવામાં આવશે એમ હોસ્પિટલના PRO કુંતલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પના આયોજનના આયોજક આકાશભાઈ વસાવા તેમજ તેમના સાથીદારોએ આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર. 13,10,600 મતદારો પૈકી 10,95,420 મતદારોએ ફોર્મ જમા કરાવ્યા. 2,15,180 મતદારો એટલે કે 16.42% અનકલેક્ટેબલ તરીકે માર્ક કરાયા. મૃત્યુ પામેલ મતદારો 68,107. અંકલેશ્વર પાલિકામાં વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ આમને સામને 2 વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકર્યો. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 1 કરોડ 9 લાખની છેતરપિંડીના કેસમાં સુરત અને જૂનાગઢથી 4 આરોપીની કરી ધરપકડ. જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન વેચીને વધુ નફો કમાવાની લાલચ આપી રૂપિયા 1 કરોડ 9 લાખથી વધુ રકમ પડાવી હતી. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન યોજાયું. 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ.
નર્મદા જિલ્લા બાર એસોસિએશન ચૂંટણીમાં પ્રમુખ પદે 12મી વખત વંદના ભટ્ટ બિનહરીફ ચૂંટાયા. મંત્રી પદે આદિલ પઠાણ અને ઉપમંત્રી તરીકે પ્રવીણભાઈ તડવી પણ બિનહરીફ ચૂંટાયા. પ્રમોદ વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, દંપતીનો ચમત્કારિક બચાવ. અંકલેશ્વરમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ લોન ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કરતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ. રીલ્સ જોઈને છેતરપિંડી શીખનાર શખ્સ ઝડપાયો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.